ગઈ તારીખ 17-18ની રાત્રિના રોજ નીતલી ગામ જે ગીરગઢડા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યાં ગામે એક બનાવ બનેલો, જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ સેલડિયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોપું કરવા રાત્રિના ગયેલા. ત્યાં વાડીનું મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નિપજાવેલું. જે બાબતે એમના દીકરાની ફરિયાદ લઈને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમે આ બનાવનો અંજામ આપેલાનું જણાવેલું. તેથી આ ગુનો અનડિટેક હોય અમારા ઉપરી અધિકારીશ્રીઓ રેન્જ આઈજી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ, એલસીબીના પીએસઆઈ શ્રી સિંઘવ, એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા, લોકલ ડિસ્ટાફ અને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ એની રીતની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક્ટ કરેલો. અને આ ગુનાને અંજામ આપનાર આરોપી જે એ જ ગામનો વતની છે શૈલેષ હરજીભાઈ પાટડિયા, જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. આ ગુનો પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ટીમ ભાવનાથી જિલ્લાની પોલીસે કામ કરી અને ખૂબ ટૂંકા સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી લીધો છે. આ ગુનામાં જે હથિયાર એ તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસનો વિષય છે. એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટિક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની ડિસ્કવરી રિકવરી પંચનામાના અંતે મળી આવે હથિયાર ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કે કયું હથિયાર વાપર્યું. પણ એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરવામાં આવે. હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજીએ મરણ જણા રામજીભાઈના મોટા ભાઈની વાડી એ ખેતી કરવા માટે રાખેલી હતી. તો એમાં એને આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા એટલે પત્નીના કેરેક્ટર બાબતે શકવેમ રાખી અને આ એક કૃત્યને અંજામ આપેલો છે. આરોપી જે નીતલી ગામ છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે, તેઓ જંગલ વિસ્તારમાંથી આરોપીને પકડવામાં આવે. એ બાબતે તપાસ ચાલુ છે. હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ કૃત્ય કરેલાઓનું એની કબૂલ્યું પણ છે. એટલે પણ તે અન્ય કોઈ આરોપી છે કોઈએ મદદ કરી છે કે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે. હત્યા કયા સમય દરમિયાન થઈ હતી? હત્યા જે અમારી પીએમ કરાવી એના ઉપર અને ડૉક્ટરશ્રીનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ 17-18ની રાત્રે છે અને 12 વાગ્યા પછી આ બનાવ બન્યો હોય એવું એક તારણ છે. ચોક્કસ સમય તો ના કહી શકાય પણ 12 વાગ્યા પછીનો બનાવ છે. હત્યા થયા પછી આરોપી ક્યાં જગ્યાએ ગયો, કોને મળ્યો એવું કંઈ? હજુ આરોપીનું આપણે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ. આરોપીના ઇન્ટ્રોગેશન અને જે એની જોડેથી જે માહિતી મળે એના આધારે નક્કી થાય કે આરોપીને કોઈ મળ્યો છે કે કેમ. એ બાબતે હાલમાં એક તપાસ ચાલુ છે હજુ ગુનાની. ક્યાંય ગુનામાં સંડોવાયેલો પહેલા કોઈ ગુનામાં? ના, એના વિરુદ્ધમાં કોઈ બીજા કોઈ ગુના છે નહીં.